નમસ્કાર. તો CCC GTU એક્ઝામની અંદર MCQ ક્વેશ્ચન આવતા હોય એના માટેની આ સિરીઝ આપણે નવી ચાલુ કરીએ છીએ, જેમાં ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જે CCC GTUની જેમની પણ એક્ઝામ છે એમાં જે ક્વેશ્ચનો પૂછાતા હોય છે પ્લસ પૂછાઈ શકે એ રીતેનું આખું આની અંદર આપણે કમ્પ્લીટ મટીરિયલ આખું તૈયાર કર્યું છે. સાથે સાથે એની જે છે આપણી એપ્લિકેશનની અંદર એની PDF ફાઇલ પણ મળી જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલો ક્વેશ્ચન આની અંદર છે, લિનક્સ શું છે? લિનક્સ આવે છે શું છે? એક પ્રકારનો વાયરસ છે. ઓપ્શન એ. ઓપ્શન બી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપ્શન સી માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ છે. અને ઓપ્શન ડી કોઈ પણ નથી. બરાબર, તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સ એ શું છે? ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપન સોર્સ એટલે કે એ ફ્રી છે, તો એના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે ચૂકવવાની જરૂર નથી. એનો સોર્સ કોડ જે છે બધા જ માટે ઉપલબ્ધ છે. બરાબર, તો આ રીતે લિનક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે અને લિનક્સને સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઘણી જગ્યાએ જે છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે ડેટા સિક્યુરિટી માટે. ખાસ કરીને આ સારી જે છે કમ્પેરિઝનમાં વિન્ડોની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના કરતાં સારી છે. એના પછી ક્વેશ્ચન છે, OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમમાં ટાસ્ક મેનેજર શું કરે છે? ઓપરેટિંગ સિસ્ટમમાં આ રીતે ટાસ્ક મેનેજર કરીને આવે છે, એ શું કરે છે? ઓપ્શન એ છે રનિંગ પ્રોગ્રામ અને પરફોર્મન્સ મોનિટર કરે છે. ઓપ્શન બી નવી ફાઇલ બનાવે છે. ઓપ્શન સી ઇન્ટરનેટ કનેક્શન ઓફ કરે છે. ઓપ્શન ડી છે વોલપેપર બદલે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, રનિંગ પ્રોગ્રામ અને પરફોર્મન્સ તમારે જોવું હોય તો તમે આ રીતે ટાસ્ક મેનેજરમાંથી તમે જોઈ શકો, જેમાં આ રીતે CPU કેટલું જે છે પ્રોસેસ થાય છે, પછી જે છે સ્ટાર્ટઅપની અંદર પ્રોગ્રામો જે ચાલુ હોય એ બધું બતાવે છે. તો એ આની અંદર છે. તો એની અંદર CPU છે, મેમરી, ડિસ્ક છે, નેટવર્ક બધા રિસોર્ટની કામગીરીમાં નજર રાખે છે અને પ્રોગ્રામ બંધ પણ તમે ત્યાંથી કરી શકો છો. એક આ શોર્ટકટ કી ખાસ ધ્યાન રાખવાનું કે આના માટે શોર્ટકટ કી કઈ છે, તો કંટ્રોલ શિફ્ટ અને એસ્કેપ અહીંયા નીચે આપેલી છે. કંટ્રોલ શિફ્ટ એસ્કેપ કરો એટલે ટાસ્ક મેનેજર ઓપન થઈ જાય. એના પછીનો ક્વેશ્ચન છે, એક્સેલમાં સમ ફોર્મ્યુલાનો ઉપયોગ શું કરવા માટે થાય છે? એક્સેલમાં સમ છે એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? સંખ્યાનો સરવાળો કરવા માટે. ઓપ્શન એ. ઓપ્શન બી સરેરાશ ગણવા માટે. ઓપ્શન સી ટેક્સ્ટ જોડવા માટે. અને ઓપ્શન ડી ફાઇલ સેવ કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, સંખ્યાનો સરવાળો. સરવાળો કરવો હોય એના માટે સમનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે આ રીતે લખેલું હોય 1200 900, તો બરાબર સમ કરી B2 ડબલ ટપકા B6 કરો એટલે આ રીતે સરવાળો થઈ જાય. એના પછી ક્વેશ્ચન છે, એવરેજ ફોર્મ્યુલાની સિન્ટેક્સ કઈ છે? એવરેજ ફોર્મ્યુલા છે એની સિન્ટેક્સ કઈ છે? ઓપ્શન એ છે ડોટ ઇઝ ઇક્વલ ટુ AVG A1 ડબલ ટપકા A10. ઓપ્શન બી છે ડોટ એવરેજ A1 અલ્પવિરામ A10. ઓપ્શન સી છે એવરેજ A1 ડબલ ટપકા A10. અને ઓપ્શન ડી છે મીન A1 ડબલ ટપકા A10. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, કે A1 થી કરી અને ધારો કે અહીંયા જે છે A1 થી કરીને A10 સુધીનું આખું કરો તો અહીંયા બધાનો સરવાળો થઈ જશે. બરાબર, તો આ રીતે આની અંદર કરી શકાય છે. એમાં એવરેજ એ ફોર્મ્યુલાનું નામ છે અને આ જે રેન્જ આની અંદર આવે છે. એના પછી ઇફ કન્ડિશનમાં સાચું એટલે કે ટ્રુ હોય તો શું થાય? બરાબર, ઇફ કન્ડિશન જો સાચું હોય તો એ જે શું આવે? ઓપ્શન એ છે પહેલું રિઝલ્ટ દેખાય. ઓપ્શન બી બીજું રિઝલ્ટ દેખાય. ઓપ્શન સી એરર આવે. અને ઓપ્શન ડી ફોર્મ્યુલા કામ કરતી નથી. તો ટ્રુ હોય તો શું આવે? એનો સાચો જવાબ છે પહેલું રિઝલ્ટ આવે. બરાબર, તો પહેલામાં જે આવે છે ને અહીંયા કન્ડિશન તમે ઉપયોગ કરી છે, એના પછી વેલ્યુ ઇફ ટ્રુ એટલે સાચું આવશે અને વેલ્યુ ઇફ ફોલ્સ એટલે અધરવાઇઝ ખોટું શું આવશે આવે છે. તો ઇફ કન્ડિશન જે છે એ કન્ડિશન ટ્રુ હોય તો પહેલું રિઝલ્ટ દેખાશે અને જો ફોલ્સ હશે તો શું આવશે? બીજું રિઝલ્ટ. ધારો કે આમાં 50થી વધારે હોય તો ટ્રુ એટલે પહેલું રિઝલ્ટ બતાવશે અને નહીં હોય તો શું બતાવશે? બીજું રિઝલ્ટ એટલે ફેલ બતાવશે. તો આ રીતે ઇફ કન્ડિશનનું લોજિક છે. અને કન્ડિશન લોજિક માટે જે છે કંઈ પણ કન્ડિશનલ લોજિક માટે શેના કયા ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે? તો ઇફ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. એના પછી આપણે જે છે આપણો ઓનલાઈન કોર્સ જે ઉપલબ્ધ છે એ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જેની અંદર શું કઈ કઈ વસ્તુ આવે છે તો ટોપિક વાઇઝ આપણે વિડીયો લેક્ચર મૂકેલા છે. પછી લેટેસ્ટ પ્રેક્ટિકલ પેપર જે પૂછાય છે એનું સોલ્યુશન સાથેનું આખું આપેલું છે.
પછી આની અંદર PDF મટીરિયલ પણ આની અંદર આપ્યું છે, PDF મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકો. 25થી વધારે તમારા મોક ટેસ્ટ એની અંદર મૂકેલા છે, તો ઓનલાઈન તમે ટેસ્ટ પણ આપી શકો. અને ડેલી બીજું નવું કન્ટેન્ટ તો તમારે આની અંદર એડ થતું જ હોય છે, બરાબર. તો મેમ્બરશિપ લેવી હોય તો મેમ્બરશિપ, અને આ રીતે કોર્સ લેવો હોય તો તમને એક્સ્ટ્રા એમાં શું મળશે કે PDF મટીરિયલ આવી જશે, પ્લસ ઓનલાઈન MCQ ટેસ્ટ 25થી વધારે આની અંદર ટેસ્ટ પણ એની અંદર આવી જશે. નવું મટીરિયલ અપલોડ થતું હોય છે. તો આજે જ આપણી એપ્લિકેશન આ ડાઉનલોડ કરો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, અને બીજું વધારે માહિતી હોય તો આપણો ઓફિસનો નંબર છે, એના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સેલમાં સમ માટેની શોર્ટકટ કી કઈ છે? સરવાળો કરવો હોય તેના માટે શોર્ટકટ કી કઈ કરશો? ઓપ્શન એ છે અલ્ટર ઇઝ ઇક્વલ ટુ, ઓપ્શન બી કંટ્રોલ S, ઓપ્શન સી કંટ્રોલ પ્લસ F3, અને ઓપ્શન ડી છે કંટ્રોલ C. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. અલ્ટર સાથે તમે ઇઝ ઇક્વલ ટુ ઉપયોગ કરો એટલે ઓટોસમની શોર્ટકટ કી છે, એટલે ઓટોમેટિક સરવાળો કરવો હોય તો ઓટોમેટિક સરવાળો થઈ જશે. તો ઓટોમેટિક સરવાળો કરવા માટે છે, અને આ રીતે સમ કરશો એટલે આ રીતે ફોર્મ્યુલા આવી જશે. એના પછી ક્વેશ્ચન છે, એ નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? બરાબર, ઇન્ટરનેટ ચાલુ કરવા માટે જેની જરૂર છે એ વેબ બ્રાઉઝર કહેવામાં આવે છે. તો નીચેનામાંથી કયું નથી? ઓપ્શન એ ગૂગલ ક્રોમ, ઓપ્શન બી મોઝિલા ફાયરફોક્સ, ઓપ્શન સી માઇક્રોસોફ્ટ વર્ડ, અને ઓપ્શન ડી છે ઓપેરા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી. માઇક્રોસોફ્ટ વર્ડ એ વેબ બ્રાઉઝર નથી, એ એક પ્રકારની એપ્લિકેશન છે. ગૂગલ ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સ છે, ઓપેરા છે, માઇક્રોસોફ્ટનું એજ આવે છે, બરાબર. એ બધા જ જે છે શું છે? વેબ બ્રાઉઝર છે. અને વેબ બ્રાઉઝર એવું છે ઇન્ટરનેટ પરની માહિતી મેળવવા માટે અને તમે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે એને શું કહેવાય છે? વેબ બ્રાઉઝર કહેવામાં આવે છે. પછી ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ નથી? નીચે જે આપ્યું છે એમાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? ઓપ્શન એ છે વિન્ડો 11, ઓપ્શન બી મેક OS, ઓપ્શન સી લિનક્સ, અને ઓપ્શન ડી માઇક્રોસોફ્ટ એક્સેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી. માઇક્રોસોફ્ટ એક્સેલ એ ઓપરેટિંગ સિસ્ટમ નથી. OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ 11 છે ઓપરેટિંગ સિસ્ટમ છે, મેક OS ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ એ શું કરે છે? કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનું સંચાલન કરે છે, જ્યારે એક્સેલ એ એપ્લિકેશન સોફ્ટવેર આની અંદર છે. તો આટલી વસ્તુ આની અંદર ધ્યાન રાખવાની. એના પછી ક્વેશ્ચન છે કે ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બદલવા એટલે કે રીનેમ માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? કે રીનેમ કરવું હોય તેના માટે કઈ શોર્ટકટ કી છે? ઓપ્શન એ છે કંટ્રોલ પ્લસ R, ઓપ્શન બી F2, ઓપ્શન સી અલ્ટર પ્લસ F4, અને ઓપ્શન ડી છે શિફ્ટ પ્લસ ડિલીટ. તો આનો સાચો જવાબ છે રીનેમ માટે ઓપ્શન બી F2નો ઉપયોગ થાય છે. F2થી તમે રીનેમ કરી શકો છો. તો રીનેમ કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડરની અંદર F2 કરો એટલે રીનેમ કરી શકો, બરાબર. તો એના માટે આનો ઉપયોગ થાય છે. પછી નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? નીચે જે આપે છે એમાંથી કયું સર્ચ એન્જિન નથી? ઓપ્શન એ છે ગૂગલ, ઓપ્શન બી છે બિંગ, ઓપ્શન સી છે યાહુ, અને ઓપ્શન ડી છે ફેસબુક. એ શું છે? એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, બરાબર. એ જે છે સર્ચ એન્જિન નથી, બરાબર. તો આ રીતેના ક્વેશ્ચનો CCC અને CCC+ ની અંદર પણ આ રીતેના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. ખાસ કરીને આપણે આજે જોયા CCC GTUમાં પૂછાયેલા છે, પ્લસ નવા અમુક પૂછાઈ શકે એ રીતેના ક્વેશ્ચનો લીધા છે. તો એ રીતે તમે આની અંદર જે છે આ રીતે થિયરીમાં આ રીતે થોડા ક્વેશ્ચનો તૈયાર કરશો તો આરામથી આની અંદર પાસ કરી શકો છો. ઓકે, તો આ રીતે આપણે જે છે CCC+ની CCC GTUની એક્ઝામની અંદર આ રીતેના ક્વેશ્ચનો આવતા હોય છે. તો એ પ્રમાણે તમારે તૈયારી કરવી. અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો એ તમે ડાઉનલોડ કરી શકો. અધરવાઇઝ યુટ્યુબની મેમ્બરશિપ લેવી હોય તો એ પણ લઈ શકો છો. સો થેન્ક યુ